નો કરે તો તારા કળ ભાગલાની મેલડી નો ગયો હે હીડિયો જો ઓડલાની ડાળે બરાબર દાદો ઈ મૂર્તિ લાવ્યો ને મૂર્તિ મારી મેલડીના ફળાગરે મેકી અને મારી મેલડીનું નામ માથે પાણી સાટ્યું ને મૂર્તિ બોલી ભાઈ અરે બાપ પછી મારી મેલડીએ વાદળનું રૂપ લીધું નું વાદીઓ અહીંયા ગઈ પણ કેવી ગઈ મેલડી માએ વાદળનું રૂપ લોન લીધું માએ વાદળનું રૂપ લોન લીધું માએ વાજી હમે વાદ માંડ્યો માએ વાજી હમે વાદ માંડ્યો ये सूरज धीमा धीमा युगो ये सूरज धीमा धीमा युगो माता जी ने तड़को लगे ये मारा किया भाई होशीला सतर नो सायो करे मनारा अरे बाप दादा મેલડી આગળ જાવીને આપણે હું માંગીએ કે માં મારે ઘર રહેવા નથી એક ઘર આય તો તને સતત નો સાયો કરશું હે આપણે કોઈ એમ ન કીધું તમને ઘર આપ્યું તો તને મંદિર બનાવી દઈશું સતત નો સાયો કરશું પણ આટલા બધા કારના વાર્તા સાંભળે છે કોને એમ કે છે આલ્યો ભાઈ 50 રૂપિયા 100 રૂપિયા મારી ભગવતી મેલડી મસોલ શક્તિ ને હું 50 રૂપિયા આપી 70 નો સાયો કરું છું એમ હે અને એ ભગવતી એ ગાંડી હકત મારી મસોય મારી મેલડી મુંધવાના કળ ભાગલે બેઠી હોય અને માથે 70 નો સાયો થાય પણ કેવી રીતે ભાઈ ये मारा किया भाई होशीला ये 70 नो सायो करे मनारा से भाई मुंदुआ हमारे दुदाभाई मुंदवा 101 રૂપિયા આપી અને મારી આદિયા ગરી હકત મસો ને મેલડી ને માથે 70 નો સાયો કરે કહી દે એ મારા યુદાભાઈ હોશીલા 70 નો સાયો કરે મનારા ये सूरज धीमा धीमा हालो ये सूरज धीमा धीमा हालो मां मेलडी ने तड़को लागे रे वाह हमारे सागरभाई मुंदवा ये पण 101 રૂપિયા આપી મારી આદિયાગરી હકત મસો ને મેલડી 70 નો સાયો કરે પણ કેવી દે ये मारा सागरभाई होशीला 70 નો સાયો કરે મારા
અમારે ભરતભાઈ મુંદવા ઈ પણ 101 રૂપિયા આપી આ ભગવતી સદનનો સાયો કરે હે મારા ભરતભાઈ હોશીલા સદનનો સાયો કરે મારા એવા ભોળાભાઈ મુંદવા મારી આદિયાગરી હકત મસો ને મેરલી સદનનો સાયો કરે ઓ ભાઈ એ સૂરજ ધીમા ધીમા યુગો એ સૂરજ ધીમા ધીમા યુગો માતાજીને તડકો લાગે માં